આજે આપણે આ વિડીયોમાં જોશું કે એક નવો જીએસટી નો સ્લેબ એડ થયો છે કંઈ 40% વાળો. તો એ તમે તમારી જાતે સોફ્ટવેરમાં કઈ રીતે ક્રિએટ કરી શકો તે. એના માટે તમારે માસ્ટરમાં જવાનું છે. માસ્ટરમાં ટાઈપ સેટઅપ આવશે, અહીંયા જવાનું છે. આમાં આપણે અહીંયા નીચે એડનું બટન આપેલું છે, અહીંયા એડ કરશું. અહીંયા સેલ માટે પહેલા એસ ટાઈપ કરશું. કોડ તમારે 111 આપી દો. જીએસટી 40% આપી દો નામમાં. શોર્ટ નેમ લખવાની જરૂર નથી. સીજીએસટી 20%, એસજીએસટી 20%, આઈજીએસટી 40%. આ પ્રમાણે સેવ કરો. અપ એન્ડ ટુ અધર કંપનીમાં નો કરી દો. પાછું ફરીથી પરચેઝ માટે કરવું પડે એટલે અહીંયા પરચેઝ નો પી, અહીંયા કોડ 112. બાકીની સેમ પ્રોસેસ. જીએસટી 40, અહીંયા 20, 20 અને 40. ધેટ્સ ઇટ. આ પ્રમાણે જીએસટી 40% વાળો સ્લેબ એડ થઈ જશે. અને હવે આપણે એડમિનમાં જઈ અધર યુટિલિટીમાં જીએસટી સેટિંગમાં જશું એટલે અહીંયા એ સ્લેબ દેખાતો થઈ જશે. એટલે તમારે કોઈ પ્રોડક્ટ 28 માંથી 40 માં મૂવ કરવી હોય તો તમે આ રીતે કરી શકો છો. થેન્ક યુ.